માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 7 અને આપણે હિમાંશીબેન અને કામ્યાબેન બે બેનું ગયા છે સ્કૂલ. અને આપણે જો બનાવી દીધું છે રાઉન્ડ માટે ટિફિનમાં આપણે બનાવ્યું છે મસ્ત મજાનું મગનું શાક અને રોટલી છે નાસ્તાની. ટિફિનની તો આપણે અલગ મૂકી દીધી છે. અને જો નાસ્તાનો ભીંડો અત્યારે મસ્ત મજાનો બનાવ્યો છે પૂરો. સાંજે અત્યારે ગરમ કરી નાસ્તામાં લેશે. માતાજી બધાને રામ રામ. અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો બધાને હર હર મહાદેવ અને તમને બધાને ઢેર સારી શુભકામના શ્રાવણ મહિનાની. અને ભોળેનાથ તમારું બધાનું અવનું બધાનું હાલ કરે. અને અત્યારે વાગી ગયા છે 9:30 જેવું થયું છે. અને આપણે નાઈને જો મસ્ત તૈયાર થઈ ગયા. અને અમારા મનીષાબેન કપડા ધોવે છે, હેમાંશીબેન અને કામ્યાબેન બે બેનું ગયા છે સ્કૂલ. રોજની જેમ આજથી સોમવાર એટલે બે બેનું સ્કૂલ ગયા છે. અને આપણે અત્યારે જો ફ્રી થઈ ગયા છીએ હમણાંથી. તો બસ આરામ જ હતો. હવે થોડું થોડું કંઈક ઝીણા મોટું કામ કરવી. અને મનીષાબેન ને થોડોક ટેકો થાય. મનીષાબેન કપડા ને ધોવે છે અને રાહુલ ગયા છે કામે, ટિફિન લઈને ગયા છે કામે. તો એવું છે બધું અત્યારે. આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે આપણે બેન જો આવી ગયા છે રમવા. અને જીનુબેન શું લઈ લીધું સાથમાં? હા શું લીધું છે? શું છે? બોલ બોલ. શરદી થઈ ગઈ છે તને? જોરથી બોલ કે સાંભળાતું નથી. શરદી થઈ ગઈ નથી થઈ તો હું લઈ લીધું છે? શરદી થઈ હોય ને તો લેવાય. લાવો લાવ 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 લાય લાય. આમ જા બાલ મંદિરે જા. અહીં શું કરે હે? આ રમવાનું નથી બાળ મંદિર. ભેગા થાવ હાલો હાલ બાળ મંદિરે ઉપર. જોલા બેન આવ્યા. જો રૂપા બેન આવ્યા. જો રૂપા બેન. એ રૂપા બેન લઈ જાઓ જીનું ને. જો જીનું અહીંયા છે ઘરે. અમારા ઘરે છે. હાલો આવ્યા આવ્યા બેન આવ્યા. બાળ મંદિર વાળા બેન જો. ઓ આવ્યા જો આવ્યા જો આવ્યા. એ આવ્યા આવ્યા. એ આવ્યા કાગડી જીનું કાગડી. બોલ બોલ જીનું કાગડી કેતો. જીનું કાગડી જીનું કાગડી. કાગડો છે કાગડો. જીનું જીનું કાગડો. હાલો જો અત્યારે વાગી ગયા છે 11 અને ઘરે આવ્યું છે પાણી. તો પાણી બધું ભરાઈ ગયું છે. ટાંકા ભરાય છે. કપડાં ને એવું બધું જો ધોઈ નાખ્યું છે. પડદા ને કપડાં ને એવું બધું ધોઈ ગયું છે. અને આપણે પોપટભાઈ શું કરે છે? જો બેહી ગયા છે. મીઠું એ મીઠું મીઠું. મીઠું શું કરે? હા બેઠા છે બે. જો ભાગે છે મને બાળી. અને જાઉં તું શું છે કાગડી? શું છે કાગડી? એ શું કરે તું? કાગડી કશું મને સામની કાગડી કે હે. આ કાળા કપડા પહેર્યા છે એટલે કેતી છે હે તું. જો કાગડી કાગડી કોણ? જો તને કાગડી ક્યાં જો જો. મનીષાબેન આવી ગયા જો નવરા થઈને. સવારના મનીષાબેન કામ કરતા હતા અને હવે નવરા થયા છે. એ મનીષાબેન નવરા થઈ ગયા. નવરા થઈને બેહો હોય. અને પાણી આવે છે. એક ટાંકો ભરાય. એક ટાંકો ભરાય છે. બીજો ક્યાં ભરાય છે? એક ટાંકો ભરાઈ ગયો. બીજો ટાંકો ભરાય. હવે જાવું તું બહાર પણ ટાંકો. હાલો અત્યારે વાગી ગયા છે 12 અને હેમાંશીબેન ને ઘરે આવી ગયા છે. અને ઘરે આવીને જો અમારે સૂકી ભાજીની તૈયારી થાય છે. હેમાંશીબેન શું કરો છો? મરચાનું કટિંગ કરે છે. જો સૂકી ભાજી બનાવવાની છે. તો જો ટમેટા સુધારી લીધા છે અને બટેટા બાફી અને લઈ લીધા છે. અને બનાવવાની છે સૂકી ભાજી. અને બીજી એક વસ્તુ લઈ આવ્યા છીએ આપણે ગામમાંથી. હેમાંશીબેન લઈ આવ્યા છે. તો આ ફરાળી પૂરી છે સાબુદાણાની.
ફરાળી પૂરી છે એને તો તળવાની છે. આપણે તેલ મૂકી દીધું છે અને આ પૂરી આપણે તળવાની છે. અને બીજું બનાવવાનું છે સૂકી ભાજી. તો એવું છે બધું અત્યારે બપોરનું. આજે ઉપવાસ છે એટલે સાંજે ટાણું કરવાનું છે અને અત્યારે કરવાનું છે ફરાળ. તો જો એની તૈયારી થાય છે. સૂકી ભાજી વઘારવાની છે અને આપણે આ પૂરી તળવાની છે. તો જો આપણે ફરાળ થઈ ગયો છે તૈયાર અને ફરાળ કરવા બેસી ગયા છીએ. જો મસ્ત મજાની સૂકી ભાજી બનાવી છે અને સાબુદાણાની પૂરી તળી છે આપણે. જો હેમાંસી બેન બેસી ગયા છે ખાવા, ફરાળ કરવા, ખાવા નહીં. હેમાંસી બેન લઈ આવ્યા હતા પૂરી. તો જો એની હાથે થઈને જ આપણે તળવી પડી ને પણ તો મારે તો હાલે. હેમાંસી બેન રહ્યા છે શ્રાવણ મહિનાનો સોમવાર. હેમાંસી બેન કેવું લાગે છે બપોર સુધી? બપોર પછી હજી બપોર સુધી તો હાલો એટલો અડધો ટાઈમ તો હોય હે સાઈઝ લઈ લીધી છે. હાલ છે ને સાંજ સુધી, સાંજે એક ટાણું કરવાનું. હાલો બધા બપોરના ફરાળ કરવા. અત્યારે સાંજનો સમય છે અને આપણે જો સાંજની રસોઈ બને છે. રસોઈમાં આપણે મસ્ત મજાની બનાવી છે દાળ ઢોકળી. જો મસ્ત દાળ ઢોકળી બને છે અત્યારે. હાલો તો જો મસ્ત પરાઠા બનાવી લીધા છે. પરાઠા આપણે જો કાંઈ બનાવવાના હતા ને પણ બની ગયા. આપણે દાળ ઢોકળીનો જે લોટ બાંધ્યો હતો એનો લોટ થોડોક વધ્યો હતો અને બીજું આપણે બટેટાની સૂકી ભાજી વધી હતી. તો બે મિક્સ કરી અને મસ્ત મજાના જો પરાઠા બની ગયા છે. તો હાલો બધા જો પરાઠા ખાવા. હજી બનવાનું ચાલુ જ છે. 3 બની ગયા છે મસ્ત મજાના. મનીષા બેન અમારે બનાવે છે પરાઠા. જો મનીષા બેન જાજા પરાઠા બનાવજો. હા વિયાઓ બધાય પરાઠા તાજા બધાય નહીં તો ફરતી લોટ બાંધવો પડશે અને બટેટા બાફવા પડશે. કાંઈ વાંધો નહીં, બધા આવતા હોય તો ફરીથી બનાવી વાંધો નહીં. તો બેન તો જમાડે એમ છે, વાંધો નહીં આવે. ગમે એટલા મહેમાન હોય તો જમાડે એમ છે. બે કામ થશે. હા તમે કામ ખોટા. મસ્ત પરાઠા બન્યા છે. જો આપણે મન થઈ ગયું ખાવાનું પણ આજ છે ઉપવાસ એટલે જમવા બે ત્યારે ખવાય ઓમ ન ખવાય નકર તો ચાખી લઈ. મસ્ત બન્યા છે. અને જો આપણે ગેસ ઉપર સરસ મજાની દાળ ઢોકળી બને છે. તો બધું જમવાનું તૈયાર થઈ જાય પછી આપણે જમવા બેસીશું. તો હાથની રસોઈ ક્યાંક આવી છે. કરો બેન ડાન્સ કરો. કેમ બંધ થઈ ગયા? હાંજનો સમય છે ને અત્યારે ચાની રકાબીઓ ભરીને બેસી ગયા. જો પરાઠા બનાવ્યા ને તો હેમાંસી બેન કે ચા પીવીશ. તો જો ચા બધા પીવે છે. જો રાહુલ આવી ગયા ચા પીવો. કેમ અત્યારે ચા પીવો છો? હાલો જો રાહુલ આવી ગયા છે પરાઠા ખાવા. અત્યારે તમે જમવા આવ્યા છો કે નાસ્તો કરવા આવ્યા છો? આલુ પરાઠાનો નાસ્તો. ઓહો, આલુ પરાઠા અને ચા. સરસ. તો અત્યારે તો જમવાનું હોય. આ કોને તમને અત્યારે બનાવી દીધા આલુ પરાઠા? પરાઠા બનાવ્યા કે ચાય બનાવો? તો જો ચાય બનાવી લીધી. હા દાળ ઢોકળી બનાવીશ. તો પેલા કે બધા આલુ પરોઠા ખાઈ લઈ. અને રાહુલે તો એમને કઈ ચાનું એવું નહીં પણ જાવ પરાઠા ને એવું હોય ને એટલે પછી હાલે ગાડી હાલે પછી. હાલો જો દાળ ઢોકળી મસ્ત બની છે. આજ તો જમવામાં મોજ પડી જાય એમ છે. જો મસ્ત દાળ ઢોકળી બની છે. જોઈ લઈએ આપણે કેવી બની છે દાળ ઢોકળી. જો મસ્ત દાળ ઢોકળી બની છે અને આખું કુકર ભરાઈ અને બનાવી છે મસ્ત. ગરમ છે દાળ ઢોકળી ખાવા. અને જો મસ્ત બની છે દાળ ઢોકળી. અને આજ છે ઉપવાસ એટલે ભૂખ બહુ લાગી છે. એવું છે? હા લાગી હોય ને અમારે ઉપવાસ ભૂખ ન લાગી. હાલો તો જો આપણે દાળ ઢોકળી તૈયાર છે. હાલો બધા દાળ ઢોકળી ખાવાની બહુ મસ્ત બની છે. જોયામાં લાગે છે એ મસ્ત. ખાઈ પછી ખબર પડે કે બની છે. હાલો ચમચી લઈ લો ને બધા બેસી જાઓ. હાલો કામિયાબેન આવી ગયા. હાલો હાલો પેલા એક રકાબી ચા ને પરાઠા થોડું ખાઈ લઈ.
હાલો સાન પરોઠા હાલ્યા હો